આપણી સાથે વિરમભાઈ છે. વિરમભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી. વિરમભાઈ ક્યાંથી આવ્યા? હું મીણાપુર થી આવ્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લા મીણાપુર. હા. બરાબર. અને વિરમભાઈ શું તકલીફ થતી જરા કહેશો? સાહેબ, મને પેલા પડતા જમણા પગથી આખું હલાતું જ નહોતું. હલાતું જ નહોતું. બરાબર. હલાતું ન બેવાય ને હુવાય ને, એટલે બહુ તકલીફ હતી. બેસાતું નહીં, હુવાય નહીં, ચલાતું નહીં. કેટલું ચાલી શકતા તમે? બસ અહીંથી 10 ડગલા માન હાલી આગું ત્યાં બેસી જવું પડે. બરાબર છે. અને આવી તકલીફ કેટલા ટાઈમથી થતી? આવી તેમ લગભગ 2-3 મહિનાથી હતી. અહીંયા આવ્યા આવ્યો ને તે પેલા મેં સુરેન્દ્રનગર બતાવ્યું ત્યાં ઓપરેશન નું કીધું. એટલે પછી ઓપરેશન મેં બધા હતા ઘરના બધા કે ઓપરેશન નથી કરાવવું. પછી મેં તમારો વિડીયો જે સંપર્ક કર્યો એટલે પછી હું આવ્યો. મને પહેલી જ વખતે 50% ફેર હતો. બરાબર છે. અને વિરમભાઈ ત્યાં તમને ડોક્ટરો ન મળ્યા તો ડોક્ટરો તમને શું કહેતા? ઓપરેશન તાત્કાલિક કરવું પડશે એમ. ગાદી ખસી હા, ગઈ, એક ખસી જે બીજી ખસી છે એટલે કે ઓપરેશન તાત્કાલિક કરવું પડે. પછી અમે ડાયરેક્ટ રજા લઈને ઘીરે હતા. બરાબર છે. ઓકે. પછી અમારો વિડીયો જોઈને તમે અહીંયા હા. આવ્યા. બરાબર. આજે આપણે 8 નું સેટિંગ કર્યા. બરાબર. તમે લાસ્ટ સેશન 22/5 લઈ ગયા હતા. 22/5. હા, આજે લગભગ તમે 2.5-3 મહિના તમે આવ્યા છો. બરાબર છે. દિયા ભાઈ ખાલી 3 મહિનામાં 3 મહિના થઈ ગયા. બરાબર. હા, આપણે છે. છેલ્લું સેશન કર્યું હા. અને આજ તમે આવ્યા 3 મહિના થયા. 3 અને આ 3 મહિનામાં કઈ તકલીફ આવી છે? ના, કઈ સાહેબ નહીં. બરાબર. હવે કેટલું સારું કહી શકો? અહીંયા તો બહુ સારું 100%. કોઈ તકલીફ નહીં. ટ્રેક્ટર બેક્ટર બધું ચલાવવાનું, આ બધું ખેતીવાડીનું બધું કામ કરી. હવે બધું કામે કરો. બધું કામ. બરાબર છે. હવે ટૂંકમાં ચાલવામાં કોઈ તકલીફ ના, નથી. કોઈ નહીં. બેસવામાં કોઈ તકલીફ નથી. ઊભું રહેવામાં કોઈ કોઈ તકલીફ તકલીફ નહીં. બરાબર. હવે તમે તમારું ખેતીવાડીનું કામકાજ બધું કરી. કામ સારું કરી ગઈ. હવે કોઈ વાંધો નથી. બરાબર. હવે આપને તકલીફ શું હતી વિરમભાઈ? મેં હા. તમને તે વખતે સમજાવ્યું કે હા. L3 L4 હા, અને L4 L5 આ બે ગાદી આપણી બહાર ખસી ગઈ. હા, એમાં L4 L5 વાળી ગાદી છે ને એ બહુ વધારે બહાર ખસી હા. ગઈ હતી. આ ગાદી ખસીને આપણે પગની નસ તમારી જમણા પગની નસ હા. દબાવી દીધી ત્યાં. હા. અને આ નસ દબાઈ ગઈ. આમાં જે લોહી આવવું જોઈએ નહોતું આવતું. એ હા. પગમાં તમને લોહી નો આવે હા. એટલે તમને ખાલી ચડે, જચરાણી આવે, ઊભા નો રહી શકો, હાલી નો શકો. આપણે શું કર્યું? જે ગાદી ખસી હતી ને ગાદીને સેટ કરી. હા, ગાદીને સેટિંગ કરીને આ નસ છૂટી પડી. જેવી હા. ગાદી એની જગ્યાએ આવી ગઈ, નસ છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો. બરાબર. અને વિરમભાઈ કેવી લાગી તમને મારી સારવાર? એકદમ સારી ટ્રીટમેન્ટ સાહેબ. કોઈને તકલીફ હોય તો હું તો એમ કહું એકવાર આ સાહેબને મળવું પહેલા, પછી ઓપરેશન કરાવું. ના ના બરાબર છે. અને રિઝલ્ટ તમે જોયું છે. 100%. બરાબર. અને ઓપરેશન જેવી ગંભીર પરિસ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર બહાર નીકળ્યા હા. વિરમભાઈ. બરાબર. શું કહ્યું તમે? બહુ એકદમ સાહેબ તમારો આભાર. સારા થઈ ગયા એ વસ્તુ વિરમભાઈ. બરાબર. અને વિરમભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. હવ સાહેબ મૂકીએ તમ તારે. બરોબર. થેન્ક યુ. આભાર. અને એક તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયોમાં નાખશું. બરાબર. 63 52 625. અમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ડાયરેક્ટ ફોન હા. કરીને પૂછી શકે. હવ પૂછી શકે તમ તારે. આપણે જે તકલીફ હતી બીજાને કોઈને દૂર થાય ના ના તો બરાબર. સારું કહેવાય. ના ના સારું. સરસ. બરાબર. શ્વાસ લો. થોડું 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 પેલું બસ. પેલું બસ. પેલું બસ. પેલું બસ. પેલું બસ. ઊંડો શ્વાસ લો. મોઢું બંધ રાખજો. નાકથી શ્વાસ રાખજો. બસ. ઊંડો શ્વાસ લેજો.